નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. વાત કરીશું આજે હાલ આજની તારીખ સુધીમાં જે પણ હાઈસ્કૂલોની અંદર શિક્ષકોની ભરતી થતી નથી અને ખાલી જગ્યાઓની વિગતવાર વાત કરીશું. એના પહેલાં શિક્ષકોની ભરતીની તૈયારી કરતા જે મિત્રો ઓલરેડી શિક્ષક બની ગયા છે તેને લગતી પણ ઇન્ફોર્મેશન આપણા પ્લેટફોર્મ પર મૂકવામાં આવતી હોય છે. શોર્ટમાં શિક્ષકોની ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ હોય છે તે આપણા પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે, તો એકવાર જોઈન જરૂરથી કરી લેજો. દોસ્તો, જે ન્યૂઝ આવી છે પ્રમાણે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં શિક્ષકો વિના સત્ર પૂર્ણ થાય તેવા એંધાણ છે. હાઈસ્કૂલમાં 9000 શિક્ષકોની હાલ જગ્યાઓ ખાલી છે. એની સામે જ્ઞાન સહાયકની નવી ભરતી પણ ખોરંભે થઈ છે. જે જ્ઞાન સહાયક હાજર થયા નથી તેવી શાળાઓમાં પ્રવાસીની મંજૂરી આપવા માંગ કરાઈ છે. ચલો વાત કરીએ ડિટેલમાં. તો ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરાયું છે. ત્યારે બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શિક્ષકો વિના જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 9000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું સંચાલક મંડળના હોદ્દેદારો જણાવી રહ્યા છે. બીજી તરફ ખાલી પડેલી જગ્યામાં જ્ઞાન સહાયકની નવી ભરતી કરવાની પ્રક્રિયા જ આખી ખોરંભે પડી હોવાનું જણાય છે, કારણ કે હજુ કોઈ જ્ઞાન સહાયકની ભરતી અંગે કોઈ જાહેરાત આપવામાં આવી નથી. આ સિવાય ગત વર્ષે જે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી જેમાં ઘણા ઉમેદવાર હાજર થયા બાદ જતા રહ્યા હતા. આવી સ્કૂલો તેમજ જ્યાં સુધી જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષક ન મુકાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં એ માટે પ્રવાસી શિક્ષક નિમવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. દોસ્તો, રાજ્ય શિક્ષણ વિભાગ ગત વર્ષે પ્રવાસી શિક્ષક યોજના રદ કરી 2 ગણા પગાર સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી હતી. જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી હતી. જોકે કાયમી ભરતી શિક્ષકની મોફક કેન્દ્રીયકૃત રીતે હાથ ધરાઈ હતી, જેમાં મેરિટના આધારે ઉમેદવારોને સ્કૂલોને ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે સત્ર શરૂ થતાં જ જ્ઞાન સહાયક ફરજ બજાવતા હતી તેઓએ રિન્યૂ કરી દેવાયા છે, પરંતુ રાજ્યની ઘણી સ્કૂલોમાં જ્ઞાન સહાયક હાજર થયા નહોતા અથવા તો થયા બાદ પણ જતા રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ સિવાય ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં અંદાજે 7000 જેટલી શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું ખુદ શિક્ષણ વિભાગ સ્વીકારી રહ્યું છે. એ સિવાય વય નિવૃત્તિના આધારે પણ ચાલુ વર્ષે અંદાજિત 2000 જેટલી જગ્યાઓ ખાલી પડશે. આમ કુલ 9000 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સંચાલક મંડળ જણાવે છે. જો કે ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન ખોરવાય તે માટે હજુ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના આક્ષેપો થયા છે. આપણે આશા રાખીએ કે 9000 શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે તે જલ્દીથી જલ્દી કાયમી શિક્ષકોની ભરતીમાં કન્વર્ટ થાય, જેથી કરી દરેક ઉમેદવારો કે જે ટેટ પાસ છે તેમને લાભ થાય. જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરે. આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા પ્લેટફોર્મ પર બિલકુલ ફ્રીમાં આજે જ જોઈન પણ કરી લે.